પર્યાવરણ અને વિવિધ જીવજાતિની જિંદગીમાં કૃષિનું મહત્વ. કૃષિ હજારો વર્ષોથી માનવ સંસ્કૃતિ માટે મૂળભૂત રહ્યું છે, જે સમાજ, અર્થતંત્ર અને પ્રાકૃતિક દુનિયાને આકાર આપે છે. માનવ જીવન માટે આ મહત્વપૂર્ણ હોવા સાથે, કૃષિ પર્યાવરણના સંતુલનને જાળવવામાં અને પ્રાણીઓ, છોડ અને સૂક્ષ્મજીવો સહિત વિવિધ જીવજાતિઓના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અહીં કૃષિ કેવી રીતે પર્યાવરણ અને તમામ જીવંત પદાર્થોના જીવન પર અસર કરે છે તે વિશે વિવેચન કરીએ. 1. ખોરાક અને પોષણનો સ્ત્રોત તરીકે કૃષિ. કૃષિ વૈશ્વિક ખાદ્ય સુરક્ષાનો આધાર સ્તંભ છે, જે અનાજ, શાકભાજી, ફળો અને પશુ ઉત્પાદનો પૂરા પાડે છે, જે આખી દુનિયાના લોકો માટે આહાર પૂરું પાડે છે. આ ક્ષેત્ર વિવિધ પાકો અને પશુપાલન માટે સક્ષમ બનાવે છે, જે સંતુલિત આહાર માટે અત્યંત જરૂરી છે. માનવ જરૂરિયાતો ઉપરાંત, કૃષિ પ્રણાલીઓ ખોરાકના સિંચળ અને બાયોડાયવર્સિટીને ટેકો આપે છે, કારણ કે પાક અને ચરાઈ ધરતી જુદા જુદા પ્રકારના જીવજાતિઓ માટે નિવાસ અને ખોરાક પૂરું પાડે છે, જેમાં જંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. બાયોડાયવર્સિટી અને નિવાસસ્થાનોનું સર્જન. વિવિધ ખેતી પદ્ધતિઓ પર્યાવરણીય તંત્રમાં વિવિધતાને ટેકો આપે છે અને અસંખ્ય જીવજાતિઓ માટે નિવાસસ્થાનો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે, એગ્રોફોરેસ્ટ્રી, જ્યાં વૃક્ષો અને પાકને સાથે ઉગાડવામાં આવે છે, તે પક્ષીઓ, જંતુઓ અને નાના પ્રાણીઓ માટે નિવાસસ્થાનો પૂરા પાડે છે અને જમીન ધોવાણને ઘટાડે છે. પોલિનેટરમિત્ર કૃષિ, જ્યાં પાકની નજીક જંગલી ફૂલોના વૃક્ષો વાવવામાં આવે છે, તે મધમાખી અને તિતલીઓ જેવી પ્રજાતિઓને ટેકો આપે છે, જે પરાગણ માટે મહત્વપૂર્ણ છે. મિશ્ર ખેતી, જે પાક અને પશુઓનું સંકલન કરે છે, તે વિવિધ નિવાસસ્થાનો ઉત્પન્ન કરે છે જે ઘણી પ્રજાતિઓને સહારો આપે છે. વધુમાં, કૃષિતંત્રની અંદર બાયોડાયવર્સિટી જીવજાતિઓને જીવાણુઓ અને રોગોથી બચાવવાની ક્ષમતા પૂરી પાડે છે, જે પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. કાર્બન સિક્વેસ્ટ્રેશન અને આબોહવામાં નિયમન. કૃષિ પદ્ધતિઓ કાર્બન ઉત્સર્જન વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જમીન કાર્બન સિક્વેસ્ટ્રેશન એ એવી પદ્ધતિ છે જેમાં જમીન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષી અને સંગ્રહિત કરે છે, જે આબોહવાને પધરાવવામાં મદદરૂપ થાય છે. નો-ટિલ ખેતી, કવર ક્રોપિંગ અને ક્રોપ રોટેશન જેવી પદ્ધતિઓ જમીનની પાણી અને વ્યવસ્થાપન. કૃષિનું પાણી સાથે ગાઢ સંબંધ છે, કારણ કે આ વિશ્વમાં તાજા પાણીનો સૌથી મોટો ઉપયોગ કરે છે. ટકાઉ ખેતી પદ્ધતિઓ પાણીનો બચાવ કરવામાં અને તેનું સંચાલન કરવામાં મદદરૂપ થાય છે, જે માનવ અને પર્યાવરણ બંને માટે મહત્વપૂર્ણ છે. ડ્રીપ સિંચાઈ, વરસાદના પાણીનો સંગ્રહ અને પ્રિસિઝન એગ્રીકલ્ચર જેવી પદ્ધતિઓ પાણીનો બગાડ ઘટાડે છે અને ઉપયોગમાં કાફી બને છે. જમીનની પાણી શોષવાની ક્ષમતા પણ ટકાવી રાખવામાં મદદરૂપ છે. જમીનની આરોગ્ય અને ઉર્પજકતા. આદર્શ જમીન કૃષિ અને પર્યાવરણીય સંતુલન માટે પાયાનું મુખ્ય સ્તંભ છે. જમીન ફક્ત છોડને જ સપોર્ટ કરતી નથી પરંતુ અનેક જીવજાતિઓ માટે નિવાસ પણ પૂરી પાડે છે. ક્રોપ રોટેશન, કવર ક્રોપિંગ અને સંદર્ભ ઔષધો જેવી ટકાઉ કૃષિ પદ્ધતિઓ જમીનની ઉર્પજકતા જાળવવામાં અને નાશ ટાળવામાં મદદ કરે છે. સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્ય. કૃષિનો વિશ્વભરમાં સાંસ્કૃતિક અને પરંપરાગત મૂલ્ય છે. અન્ય વ્યક્તિઓ માટે એ માત્ર રોજગાર જ નહીં પણ એવી રીતે જીવવાનો હેતુ છે, જેમાં તેમની આગવી ઓળખ જળવાઈ રહી છે. ઇકોસિસ્ટમ સેવાઓ પૂરી પાડવી. કૃષિ એવા અનેક ઇકોસિસ્ટમ સેવાઓ પૂરી પાડે છે જે પર્યાવરણ અને વિવિધ જીવજાતિઓને લાભ આપે છે. તેમાં પરાગણ, પોષક તત્વોનો ચક્ર અને જંતુ નિયંત્રણ જેવા સેવાઓનો સમાવેશ થાય છે. ટકાઉ વિકાસ અને આર્થિક સ્થિરતા પ્રોત્સાહન. કૃષિ આર્થિક વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપે છે,
ખાસ કરીને ગ્રામ્ય કૃષિ આર્થિક વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપે છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં તે રોજગાર અને આવકના સ્ત્રોત પૂરા પાડે છે. ટકાઉ કૃષિ પદ્ધતિઓ લાંબા ગાળાના ઉત્પાદનની ખાતરી આપે છે, પર્યાવરણને સુરક્ષિત કરે છે. વિવિધ પ્રજાતિઓના આરોગ્યમાં ટેકો. જમીન, પાણી અને વાતાવરણના સંરક્ષણ દ્વારા કૃષિમાં વૃદ્ધિ થાય છે. કૃષિ વાતાવરણને સારું બનાવવા સાથે કુદરતી રીતે જળવાઈ રાખવામાં મદદરૂપ થાય છે. નિષ્કર્ષ. આમ, કૃષિ પર્યાવરણ અને વિવિધ પ્રજાતિઓના જીવનમાં મહત્વપૂર્ણ છે. ટકાઉ ખેતી પદ્ધતિઓ આપણા માટે અનાજની સુરક્ષા આપે છે, કુદરતી સ્ત્રોતો જાળવે છે અને આબોહવાને સંતુલિત રાખે છે.